હેલો, વેલકમ બેક. અખાણી પાઠશાલામાં મારું સ્વાગત છે. મારું નામ છે ચિંતન અખાણી. અત્યારે આપણે ક્રમચય સંચય ચેપ્ટર ભણી રહ્યા છીએ, બરોબર છે. હવે આ જે અખાણી પાઠશાલા છે એમાં 10મા ધોરણનું, 11મા ધોરણનું અને 12મા ધોરણનું મેથ્સ જે છે એ અમે ભણાવીએ છીએ. જો તમારે 11મા ધોરણના મેથ્સ શીખવું હોય અમારી જોડે, તો નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં એક વોટ્સએપ ગ્રુપની લિંક આપેલી છે. તમે એની પર ક્લિક કરશો ને એટલે તમે અમારી સાથે વોટ્સએપ ગ્રુપમાં જોડાઈ જશો. અને પછી આખું 11th સ્ટાન્ડર્ડ જે છે એમાં તમારા કોઈ પણ ડાઉટ હોય તો ડાઉટ પણ તમે ગ્રુપમાં પૂછી શકશો. અને આ જે લેક્ચર્સ જે આવે છે નવા એ લેક્ચર્સની અપડેટ પણ એ ગ્રુપમાં આવતી રહેશે. ઠીક છે. અને જે લોકો નવા હોય એ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલે નહીં. ઓકે, તો હવે આ જે ક્રમચય સંચય ચેપ્ટર જે છે એની અંદર જે આજનો ટોપિક છે એ છે કે કોઈ પણ એક સંખ્યા હોય તો એ સંખ્યાના અવયવોની સંખ્યા કેવી રીતે શોધવી જોઈએ. JEE મેન્સ માટેનો ખૂબ જ અગત્યનો ટોપિક છે, બરાબર છે. શું છે ભાઈ? તો કોઈ પણ સંખ્યાના, અહીંયા લખું છું, કોઈ પણ સંખ્યાના અવયવોની સંખ્યા, અવયવોની સંખ્યા, આ આપણો આજનો ટોપિક છે, બરાબર છે. ખૂબ જ સિમ્પલ ટોપિક છે. આ ટોપિક તમને શીખવો હોય તો એની પહેલા આની આગળનું જે લેક્ચર હતું એ લેક્ચર તમે લોકોએ જોયેલું હોવું જોઈએ, તો તમને આ ટોપિક ખૂબ જ ઈઝી લાગશે. એકદમ પોપ્યુલર ટોપિક છે. તમારી અંદરની શકુંતલા દેવી જાગશે ને એટલે ટોપિક તમને ખૂબ જ ઈઝી લાગશે. ક્લિયર? હવે ગયા લેક્ચરમાં આપણે શું ભણેલા હતા? તો ભાઈ ગયા લેક્ચરની અંદર આપણે એક ભણ્યા હતા કે ભાઈ n એક સમાન વસ્તુની પસંદગી કરવી હોય, n વસ્તુ આપી છે જે એક સમાન છે, એમાંથી r વસ્તુની પસંદગી કરવી હોય ઓછામાં ઓછા. યાદ હોય તમે એક લાસ્ટ લેક્ચર તમે જોજો કે ભાઈ n એક સમાન વસ્તુ હોય. ફરીથી એકવાર તો લખી નાખું છું, n એક સમાન વસ્તુ છે, એક સમાન વસ્તુ છે, બરોબર. એમાંથી મારે પસંદગી કરવી છે તો હું 0 પણ પસંદગી કરી શકું, 1 પણ કરી શકું, 2 પણ કરી શકું. n એટલે શું? ફોર એક્ઝામ્પલ 4 વસ્તુ છે, એ 4 એક સમાન છે, 4 સફરજન પડ્યા છે અને 4 એક સમાન છે. હવે એમાંથી મારે સફરજનની પસંદગી કરવી છે તો એમાંથી મારે નથી ખાવા સફરજન, મને નથી ભાવતા સફરજન, હું નહીં ખાઉં, તો 0 પસંદગી. એક જ સફરજન ખાવું છે તો એ પસંદગી. બે સફરજન ખાવા છે તો એની પસંદગી પણ એક રીતે થાય. 3 સફરજન ખાવા છે તો એની પસંદગી પણ એક રીતે થાય. અને 4 સફરજન ખાવા છે તો એની પસંદગી પણ એક રીતે થાય. રાઈટ? તો એનો મતલબ શું થયો? જ્યારે એક સમાન વસ્તુઓ હોય એમાંથી પસંદગી કરવી હોય, n હોય, n એક સમાન વસ્તુ હોય, એમાંથી મારે પસંદગી કરવી હોય તો હું n+1 રીતે પસંદગી કરી શકું. કેવી રીતે પસંદગી કરી શકું ભાઈ? n+1 રીતે પસંદગી કરી શકું, બરોબર. એટલે કે 0 પસંદ કરી શકું, 1 પસંદ કરી શકું, 2 પસંદ કરી શકું, 3 પસંદ કરી શકું, n પસંદ કરી શકું. રાઈટ? તો n+1 રીતે હું આની પસંદગી કરી શકું, જે આપણે ગયા લેક્ચરની અંદર ઓલરેડી ભણી ચૂક્યા છે. આ જ કન્સેપ્ટનો ઉપયોગ કરીને આપણે આ ટોપિક શીખવાના છીએ કે ભાઈ કોઈ પણ સંખ્યાના અવયવોની સંખ્યા મારે શોધવી હોય તો હું એ કેવી રીતે શોધી શકું. ઠીક છે. તો ફોર એક્ઝામ્પલ અહીંયા આપણે છે કે ભાઈ એક નાની રકમ લઈ લઈએ, 8 ની આપણે લઈએ 20. ચલો, તો 20 જે છે એ 20 ના અવયવોની સંખ્યા કેટલી હશે? તો 20 નો પહેલો અવયવ 1, પછી 2, પછી 4, બરોબર છે, પછી 5, પછી 10 અને 20 પોતે. આટલા અવયવોની સંખ્યા થઈ. જો 20 ના અવયવોની સંખ્યા કેટલી થઈ? તો 1, 2, 3, 4, 5, 6 જે છે એ 20 ના અવયવોની સંખ્યા છે, બરોબર છે. આ તો મેં 20 કીધું, મેં આવી કોઈ નંબર આપ્યો હોય 1, 35, 36, 7, 8, આના અવયવોની સંખ્યા શોધો તો તમે થોડી આવી રીતે કરવા બેસો, daawpani.com થઈ જાય તમે આવી રીતે કરવા બેસો તો. રાઈટ? તો 20 છે તો 20 ના અવયવોની સંખ્યા આટલી છે, તો આની કેટલી હોય એ આપણે શોધવું છે. તો એના માટે જે આપણે કન્સેપ્ટનો ઉપયોગ કરશું ને, આપણે આનો કન્સેપ્ટનો ઉપયોગ કરશું. ભાઈ n એક સમાન વસ્તુ છે, એમાંથી કેટલી વસ્તુની પસંદગી કરવી જોઈએ. રાઈટ? n+1 રીતે કરી શકીએ. આ કન્સેપ્ટનો ઉપયોગ કરીને પહેલા હું 20 જે છે એની વાત કરીશ અને પછી મોટી સંખ્યાઓ લઈશું, મોટી સંખ્યાઓ, જેના કારણે તમને ખબર પડી જાય કે આપણે આની અંદર કેવી રીતે દાખલા ગણવા જોઈએ. JEE મેન્સમાં આમાંથી દાખલા પૂછાઈ શકે એમ છે. ઠીક છે. તો હવે તમે જોશો અહીંયા આગળ, તો પહેલા આપણે 20 ની વાત કરીએ. કોની વાત કરીએ કે ભાઈ 20 ના અવયવોની સંખ્યા કેટલી? તો તમારે પહેલા તો 20 ના તમારે જે પેલું અને ભાગ પાડો છો ને તે ભાગ પાડવાના સાઈડમાં. તો 20 ના ભાગ કેવી રીતે પડે? તો કે ભાઈ આવી રીતે પડે. 20 છે તો 2 ભાગ ચાલે તો 10, 2 ભાગ ચાલે તો 5 અને 5 ભાગ ચાલે તો 5, બરોબર છે. અહીંયા આગળ 5 લખી નાખી, ક્લિયર વંચાય બધાને 5. ઓ એક જ મિનિટ ફરતી કરી નાખું એટલે કોઈને રહી ના જાય, કોઈને ખોટું ના લાગી જાય ભાઈ.
તો અહીંયા મેં 20 કરી નાખ્યું, 20 કરી અને અહીંયા આગળ 2 ભાગ ચાલ્યો 10, 2 ભાગ ચાલે 5 અને 5 ભાગ ચાલે 5 એકા 5. ઠીક છે. તો એનો મતલબ શું થયું કે 20 ને કેવી રીતે લખી શકાય? તો 20 ને લખી શકાય 2 ની 2 ઘાત ગુણ્યા 5 ની 1 ઘાત. આ રીતે 20 ને લખી શકાય. જો મેં એના અવયવ પાડ્યા તો મને ખબર પડી કે મેં 20 ને આ રીતે લખી શકાય. એટલે 2 કેટલી વાર છે? તો 2 વાર છે અને 5 એક વાર છે. બરોબર છે. હવે મારે 20 ના અવયવોની સંખ્યા શોધવી છે. 20 ના અવયવોની સંખ્યા. તો હવે આમાંથી જો હું 2 છે 2 એ 2 વાર લઉં, 5 એક પણ વાર ના લઉં તો આ પણ એનો અવયવ થશે. જો 2 નો વર્ગ 4, 4 એ 20 નો અવયવ છે. બરોબર છે. હવે આ ના લઉં અને ખાલી 5 લઉં તો 5 પણ એક અવયવ છે. બરોબર છે. 2 જે છે 2 એક જ વાર લઉં અને 5 જે છે એ પણ એક જ વાર લઉં તો 5 દુ 10 એ પણ 20 નો અવયવ છે. ખબર પડી? એનો મતલબ કે હું આ ના લઉં અને આ લઉં તો પણ ચાલે, આ ના લઉં અને ખાલી આ લઉં તો પણ ચાલે, આમાંથી એક અને આમાંથી એક લઉં તો પણ ચાલે, આમાંથી 2 આમાંથી એક લઉં તો પણ ચાલે. સમજાયું બધાને? એનો મતલબ કે આ 2 જે 2 એ કેટલી વાર છે? 2 વાર છે. 2 કેટલી વાર છે ભાઈઓ? 2 વાર છે. તો 2 એક સમાન નથી? એક જ સમાન છે ને? તો મને કોઈ આની પસંદગી કેવી રીતે થઈ શકે? કેટલી વાર છે? 2 વાર. તો 2 વત્તા 1 એટલે કે 3 રીતે આની પસંદગી થઈ શકે. 2 હતા, 2 છે 2 વાર હતા. મેં કીધું તો કોઈ n વસ્તુઓ હોય અને એક સમાન હોય તો n એક સમાન વસ્તુઓ હોય તેની પસંદગી કેવી રીતે થાય? તો n+1 રીતે થાય. અહીંયા 2 કેટલી વાર હતા? 2 વાર. તો 2 વત્તા 1 3 રીતે આની પસંદગી થઈ શકે. હવે 5 છે કેટલી વાર છે? 1 વાર. તો એની પસંદગી કેવી રીતે થઈ શકે? તો 2 વાર થઈ શકે. એ આમાં એક ઉમેર દેવાનું. જે ઘાત હોય એમાં એક ઉમેર દેવાનું. તો 1 વત્તા 1 2 તો 2. બરોબર છે. અને જે આ જવાબ એ બેનો તમારે ગુણાકાર કરવાનો. 3 દુ 6. તો 6 અવયવ હોય 20 ના. જો સિમ્પલ છે એકદમ. 20 ના 6 અવયવ હોય. એટલે જ્યારે પણ તમારે આ ટાઈપનો દાખલો ગણવાનો આવે ત્યારે તમારે સૌથી પહેલા તમારે આની અંદર શું કરવાનું? તો તમારે કોઈ પણ સંખ્યા હોય ને એ સંખ્યા ના આવી રીતે ભાગ પાડી અને આવી રીતે અવયવોના અવિભાજ્ય અવયવોના સ્વરૂપમાં લખી દેવાના. અવિભાજ્ય અવયવના સ્વરૂપમાં. જો 2 પણ અવિભાજ્ય છે, 5 પણ અવિભાજ્ય છે. બીજું એક્ઝામ્પલ લઉં. ખૂબ જ સિમ્પલ છે, એટલું કઈ ડિફિકલ્ટ નથી. તમને ખબર પડી જશે. ધારો કે એમ કહું કે ભાઈ 40 ના અવયવોની સંખ્યા કેટલી? ચલો વાત કરીએ ભાઈઓ. 40 ના અહીંયા લખું છું 40 ના અવયવો ની સંખ્યા કેટલી? આપણો દાખલો છે. ફોર એક્ઝામ્પલ 40 માં કેટલા અવયવો હોય? 40 ના કેટલા અવયવો હોય? તો પેલા આપણે 40 ને ભાગ પાડી દેવાના. આવી રીતે સાઈડમાં રફમાં જઈને 40 2 ભાગ ચાલે તો 20 દુ 40, 2 ભાગ ચાલે 10 દુ 20, 2 ભાગ ચાલે 2 પંચા 20 અને 5 એકા 5. આવી રીતે ભાગ ચાલે. ઓકે. તો એનો મતલબ 40 ને કેટલી વાર કેવી રીતે લખી શકાય? તો 40 ને લખી શકાય 2 ની 3 ઘાત ગુણ્યા 5 ની 1 ઘાત. આવી રીતે લખી શકાય. બરોબર. ઓકે. હવે ચલો 2 ની પસંદગી કેવી રીતે થઈ શકશે? તો 2 ની પસંદગી જેટલી ઘાત છે એમાં વત્તા 1 તો 3 વત્તા 1 4 રીતે થઈ શકે. 5 ની પસંદગી તો 5 ની ઘાત કેટલી છે? તો 1 વત્તા 1 2 રીતે પસંદગી થઈ શકે. તો 4 દુ ને 8. હા. તો ભાઈ 40 જે છે એ 40 ના અવયવોની સંખ્યા છે 8. કેટલો સિમ્પલ હતો? કેટલો સિમ્પલ હતો? એકદમ સિમ્પલ હતો, હે ને? તો આ તમને ખબર પડી જશે કે ભાઈ 4 દુ ને 8. ચલો હવે જો આપણે એક્ઝામ્પલ લઈએ, થોડો મોટો લઈએ તો વધારે ક્લિયર થાય. ઓકે. તો આપણે લઈશું હવે અહીંયા આગળ 570 ફોર એક્ઝામ્પલ. કે ભાઈ 570 છે એના અવયવોની સંખ્યા કેટલી? 570 ના અવયવોની સંખ્યા કેટલી? હવે તો તમને આવડી જ જવું જોઈએ. ખૂબ જ સિમ્પલ છે. ના આવડે એવું બને જ નહીં. લખું શું કે ભાઈ 570 માં અવયવો ની સંખ્યા કેટલી? 570 માં અવયવોની સંખ્યા કેટલી? આ હવે દાખલો છે. તો હવે શું કરવાનું? સૌથી પહેલા તો એના અવયવ જ પાડી દેવાના. ચલો પાડી દઈએ. 570 ના અવયવ પાડો ભાઈઓ. બધાને આવડશે. 570 2 ભાગ ચાલે 2 દુ 4 1 2 8 16 2 પંચા 10 5 ભાગ ચલાવો તો 5 5 25. બરોબર છે. 5 5 25 5 સીતા 35. 3 ભાગ ચાલે 3 એકા 3 3 9 27 19 ભાગ ચાલે 19 એકા 19. રાઈટ. તો આ એના આપણે અવિભાજ્ય સ્વરૂપમાં લખીએ તો 570 ને અવિભાજ્ય સ્વરૂપમાં કેવી રીતે લખાશે? તો 570 બરાબર 2 ની 1 ઘાત ગુણ્યા 5 ની 1 ઘાત ગુણ્યા 3 ની 1 ઘાત ગુણ્યા 19 ની 1 ઘાત.
આવી રીતે 570 ને લખી શકાય. ભાઈ મારા મુજબ તો લખી શકાય, બરોબર છે. તમને કોઈને આમાં ડાઉટ હોય તો ભાઈ કહેતા રહેજો, કમેન્ટ બોક્સમાં પૂછતા રહેજો તો મને ખબર પડી જાય. ધ્યાન રાખજો મારા પ્યારા વિદ્યાર્થી ભાઈ બહેનો. ચલો તો હવે આની અંદર આપણે જોઈએ તો હવે 2 ની પસંદગી કેવી રીતે થશે? તો 2 ની પસંદગી 2 રીતે, ભાઈ 5 ની પસંદગી પણ 2 રીતે, 3 ની પસંદગી પણ 2 રીતે અને 19 ની પસંદગી પણ 2 રીતે. તો 2 દુ 4 દુ 8 દુ 16 યે. તો ભાઈ 570 ના અવયવોની સંખ્યા 16 થશે. 570 ના અવયવોની સંખ્યા 16 થઈ ગઈ. ક્લિયર થઈ ગયું? ઓકે. તો હવે આમાં થોડુંક હવે ચેન્જીસ લાવીએ. ચેન્જીસ લાવીને તમને ખબર પડશે કે ઓકે ચલો તો ચેન્જીસ લાવીએ તો ચેન્જીસ કઈ રીતે લાવે એ પણ જોઈ લઈએ આપણે. તો હવે એ જોઈ લઈએ તો આપણને ખબર પડી જાય. તો ફટાફટ ચાલો ઓકે. તો હવે આની અંદર હું એવું લખું છું કે ભાઈ 1080 જે છે, અરે રે ભીનું બોલ છે તો આપણું કામ કરી નાખીએ ભાઈ. ચાલો શું કીધું છે? 1080 નંબર છે. 1080 માં બેકી અવયવોની સંખ્યા કેટલી? બેકી અવયવોની સંખ્યા કેટલી? થોડું ચેન્જ. બેકી અવયવોની સંખ્યા કેટલી? અત્યાર સુધી જે આપણે શીખ્યા ને એમાં શું શીખ્યા? ભાઈ અવયવોની સંખ્યા શોધો. હવે આમાં કીધું છે બેકી અવયવોની સંખ્યા કેટલી. તો પેલા સિમ્પલ જે આપણે પેલા ભાગ પાડતા તે તો ભાગ પાડી દેવાના. એ જફા તો બધાય કરવાની જ છે, એના વગર તો ચાલશે જ નહીં, ચીટિંગ નહીં કરવાની. તો આપણે અહીંયા 1080 ને ભાગ પાડી દઈએ ભાઈઓ. ઓકે ચલો 1080 ને આપણે ભાગ પાડીએ તો બે ભાગ ચલાવીએ. ઓકે તો શું થશે? 2 પંચા 10, 2 ચોગા 0, 540 થાય. હજુ બે ભાગ ચાલે. 2 દુ 4, 2 સિત્તા 14, 0. બરોબર છે. ઓકે હજુ બે ભાગ ચાલે. તો 2 એકા 2, 2 તરી 6, 2 પંચા 10. હવે બે ભાગ નહીં ચાલે, હવે પાંચે ભાગ ચાલશે. તો પાંચે ભાગ ચલાવીએ તો 5 દુ 10. ઓકે 3, 5 સિત્તા 35. હવે ત્રણે ભાગ ચાલશે તો 3 તર 9, 9 તરી 27, 3 તરી 9, 3 એકા 3. આવા ભાગ ચાલ્યા. એનો મતલબ શું થયો કે ભાઈ 1080 જે છે ને એ 1080 ને આપણે કેવી રીતે લખી શકશું? તો 1080 ને 2 ની 1, 2, 3 ઘાત, 2 ની 3 ઘાત, ઓકે, ગુણ્યા 5 ની 1 ઘાત, ઓકે, ગુણ્યા 3 ની 3 ઘાત. ઓકે એનો મતલબ કે 1080 ને આવી રીતે લખી શકાય કે ભાઈ 2 ની 3 ઘાત ગુણ્યા 5 ની 1 ઘાત ગુણ્યા 3 ની 3 ઘાત. ઓકે હવે જુઓ, દિમાગ કી બત્તી ચલાવો. અહીંયા શું કીધું છે? 1080 માં બેકી અવયવોની સંખ્યા. બેકી અવયવોની સંખ્યાનો મતલબ શું? તો એવી સંખ્યા જેના એકમના સ્થાન પર બેકી સંખ્યા. જો એક્ઝામ્પલ 12, 14, 16, 18 એટલે કે 2 વડે ભાગી શકાય એવી સંખ્યા હોય. બેકી સંખ્યા એટલે શું કહીશું આપણે? કે જે સંખ્યાને આપણે 2 વડે ભાગી શકીએ એને આપણે બેકી સંખ્યા કહીએ. એઝ સિમ્પલ એઝ ધેટ. ઓકે તો અહીંયા આગળ આપણે જોઈએ તો એનો મતલબ કે મારે જે અવયવ બનાવવાના છે એ અવયવમાં ઓછામાં ઓછો 1, 2 તો મારે લેવો જ પડશે. ઓછામાં ઓછો 1, 2 તો મારે લેવો જ પડશે. 0, 2 લઉં ને, જો આ 2 લઉં જ નહીં ને તો આ બંનેથી તમે જે પણ સંખ્યા બનાવશો ને એ સંખ્યા બેકી સંખ્યા બનશે જ નહીં. જો 5 એક વાર લો, 3 એક વાર લો, 5 તરી 15 બેકી સંખ્યા નથી. 5 એક વાર લો, 3 2 વાર લો, 3 2 વાર લઈ તો 9, 9 પંચા 45 એ પણ બેકી સંખ્યા નથી. મતલબ કે જે 2 એ છે એ મારી પાસે 3 2 છે. કેટલા 2 છે? 3 2 છે. એમાંથી ઓછામાં ઓછો 1, 2 તો લેવો જ પડશે. આ લઉં કે ના લઉં કોઈ ફરક નથી પડતો, આ લઉં કે ના લઉં કોઈ ફરક નથી પડતો, પણ આમાંથી ઓછામાં ઓછો 1, 2 તો લેવો જ પડશે. એનો મતલબ કે n એક સમાન વસ્તુ હોય, n અહીંયા ફરીથી લખું છું, અહીંયા n એક સમાન વસ્તુ હોય, n એક સમાન વસ્તુ હોય એમાંથી ઓછામાં ઓછી ભાઈઓ, ઓછામાં ઓછી એક વસ્તુની પસંદગી, એક વસ્તુની પસંદગી જે છે એ કેવી રીતે થઈ શકે? તો કે n રીતે. ઓછામાં ઓછું એક કીધું હતું, એ ઓછામાં ઓછું ના કીધું હોય તો n+1 રીતે, પણ ઓછામાં ઓછું એક કીધું હોય તો n રીતે. હવે અહીંયા આગળ મતલબ કે મારે અહીંયા બેકી અવયવોની સંખ્યા શોધવી છે, અને મતલબ કે મારે ઓછામાં ઓછું 1, 2 તો લેવું જ પડશે. તો મતલબ કે આની પસંદગી કેવી રીતે થશે? તો કે 3 રીતે. n બરાબર 3 છે, સંખ્યા 3 છે તો 3 રીતે થાય. હવે 5 લઈએ કે ના લઈએ તો ચાલે. એટલે 5 માટે એવું નથી કે ઓછામાં ઓછો 1 જોઈએ. 5 માટે એવું નથી કે ઓછામાં ઓછો 1 જોઈએ. તો મતલબ 5 ની પસંદગી કેવી રીતે થઈ શકશે? તો કે 1 + 1 2 રીતે. અને 3 ની પસંદગી તો 3 માં પણ એવું નથી કે ઓછામાં ઓછો 1 જોઈએ. શું
3 એવું કશું નથી. મતલબ કે 3 ની પસંદગી પણ કેવી રીતે થઈ શકશે? તો ભાઈ 3 ની પસંદગી પણ 4 રીતે થઈ શકશે, કેમ કે 3 છે 3 વાર, 3 + 1 4, તો 3 દુ 6 ચોક 24. તો ભાઈ 1080 ના 24 અવયવ એવા હશે કે જે બેકી હશે. બરોબર છે? 1080 ના, બરોબર, 1080 ના 24 અવયવ એવા હશે કે જે બેકી હશે. ક્લિયર થતું છે તમને? બરોબર છે? ખૂબ જ સિમ્પલ છે, પણ આ જ કન્સેપ્ટનો ઉપયોગ કરવાનો છે. ને આ કન્સેપ્ટ આપણે કયા લેક્ચરમાં શીખી ગયા છે કે ભાઈ આ કન્સેપ્ટ શું કહેવા માંગતો? તો આપણે પ્રેક્ટિકલ એક્ઝામ્પલ સાથે શીખ્યા હતા. પ્રેક્ટિકલ એક્ઝામ્પલ સાથે શીખ્યા હતા. અહીંયા આગળ આપણે આ સંખ્યાની વાત કરીએ. હજુ બીજો કોઈ અવયવ લઈએ તો એમાં આપણને વધારે મજા આવશે. ચલો ફટાફટ એક લઈ લઈએ એટલે તમને ક્લિયર થઈ જાય. ફટાફટ ક્લિયર થઈ જાય. ઠીક છે? તો હવે બીજો દાખલો લખું છું. તમારે હવે જાતે મગજ દોડાવવાનો એની અંદર. બરોબર? માં શું કરે? માં કોળીઓ આપે. ચાવવું તો તમારે પડે. એવી જ રીતે હું તમને શીખવાડું, ભાઈ મગજ તો તમારે દોડાવવું પડશે ને બેટા. હા, મગજ તમારે દોડાવવું પડે, બાકી તો daawapani.com છે. ચલો, તો અહીંયા એક સંખ્યા લઉં છું. આપણે લઈએ 600, અહીંયા લઈએ 1250, 1250, 2500 ના અવયવોની સંખ્યા શોધો જે જે ના એકમ સ્થાન પર 5 હોય. એકમ સ્થાન પર 5 હોય. અવયવોની સંખ્યા શોધવાની છે જેમાં એકમના સ્થાન પર 5 હોય. બરોબર છે? જેના એકમના સ્થાન પર 5 હોય એવું લખી દઈએ આપણે. ઓકે, ચલો, એકમના સ્થાન પર 5 હોય. તો હવે પહેલા આપણે શું કરશું? તો આપણે 2500 ના અવયવોની સંખ્યા જે છે 2500 ના અવયવોની સંખ્યા જે છે એના આપણે પહેલા અવયવ ગણી દઈએ. ચલો, તો કે ભાઈ 2500 ભાગ્યા 2, 12 દુ 24, 1 2 50, 1250, 2 6 12, 2 625, 5 એકા 25, 25 અને 5 એકા 5. તો ભાઈ આને તમે જોશો તો ભાઈ 2500 ને કેવી રીતે લખાશે? તો 2500 ને આવી રીતે લખી શકાશે 2 ની 2 ઘાત ગુણ્યા 5 ની 3 ઘાત. બરોબર? 2 ની 2 ઘાત ગુણ્યા 5 ની 3 ઘાત. ઓકે, તો હવે અહીંયા આગળ તમારે કેસ બનાવવા પડશે. જો એકમના સ્થાન પર 5 હોય તો એકમના સ્થાન પર 5 હોય એવું ક્યારે પોસિબલ છે? તો કેસ 1, પહેલો કેસ લો કે બે જો 5 જેટલા હોય ને, 5 જેટલા હોય ને, અહીંયા આગળ આ 5 જેટલા છે ને એ બધા લઈ લઈએ અને આ ના લઈએ તો એ જે અવયવ બનશે ને એ એકમના સ્થાન પર 5 વાળો બનશે. જો અહીંયા જો 5 એક વાર લો તો 5 પણ 2500 નો અવયવ છે. યસ. 5 બે વાર લો તો 5 બે વાર લો તો શું થાય? તો ભાઈ 5 બે વાર લેશો તો 25, એ પણ એકમના સ્થાન પર 5 છે. અને 5 તમે 3 વાર લો તો એ પણ તમારે શું છે? એકમના સ્થાન પર 5 આવશે. 25 ગુણ્યા 125. એનો મતલબ શું થયો કે જો તમે 2 જ લખશો ને જોડે 2 તો મેળ નહીં પડે. જો 2 એક વાર લો અને 5 બે વાર લો. 5 બે વાર લીધા 25, 2 એક વાર લીધો 25 દુ 50, જવાબ આવ્યો 50. એકમના સ્થાન પર 5 ના આવ્યું. એનો મતલબ શું થયો કે એકમના સ્થાન પર 5 છે એવું કીધું છે. એનો મતલબ કે તમારે 2 એક પણ નથી લેવાના અને 5 કેટલી વાર લેવાના છે? તો 5 ઓછામાં ઓછા એક વાર લેવાના છે. કેટલી વાર લેવાના છે? ઓછામાં ઓછા એક વાર. તો મતલબ કે 2 એક પણ વાર નથી લેવાના. મતલબ કે એની પસંદગી કેવી રીતે થાય? એક પણ 2 નથી લેવો, એની પસંદગી એક રીતે થાય. અને ઓછામાં ઓછો એક 5 લેવાનો, એની પસંદગી કેવી રીતે થાય? તો એની પસંદગી 3 રીતે થાય. તો 3 ગુણ્યા 1 3 એટલે કે 3. એટલે કે 2500 જે છે એ 2500 ના એવા 3 અવયવો હશે કે જેના એકમના સ્થાન પર 5 હોય. એવા 3 અવયવો હશે. બરોબર? અહીંયા આપણે ખબર છે 625, 25 ને 5. ક્લિયર થઈ ગયું? બરોબર છે? તો હવે આવી રીતે કંઈ પણ તમને પૂછ્યું હોય તમને ખબર પડવી જોઈએ. ખૂબ જ સિમ્પલ છે, ખૂબ જ સિમ્પલ છે, કશું અઘરું નથી આની અંદર. તો અવયવોની સંખ્યા કેવી રીતે શોધવી જોઈએ એ તમને ખબર પડી ગઈ છે. બરોબર છે? ક્લિયર થઈ ગયું? હજુ એક લાસ્ટ એક્ઝામ્પલ લઈ લઈએ તો તમને ખબર પડી જાય અને વધારે એકદમ ક્લિયર થઈ જાય કે અહીંયા હું લખું છું કે 2020 આપણે સાલ લઈ લઈએ 2020 ની સાલ. બરોબર? ચલો 2020 ના કેટલા એકી અવયવો? હવે જાતે ટ્રાય કરજો ભાઈઓ. બરોબર? ફરીથી બોલું છું કે ભાઈઓ 2020 માં કેટલા
એકી અવયવો હોય, એકી અવયવો હોય, આ આપણો ક્વેશ્ચન છે. ઓકે, કશું વાંધો નહીં. તો 2020 ના આપણે ભાગ પાડી લઈએ. ચલો 2020, ભાઈ 2020 કોરોનાનું વર્ષ છે, બરાબર છે. બે ભાગ ચલાવો, તો બે ભાગ ચલાવો, 10 10, બે ભાગ ચલાવો, 2 પંચા 10, 505, પાંચે ભાગ ચલાવો, 5 101, બરાબર છે. અને 101 નો ભાગ ચલાવો, 101. ઓકે, તેનો મતલબ કે 2020 જે છે, 2020 ને 2 ની 2 ઘાત ગુણ્યા 5 ની 1 ઘાત ગુણ્યા 101 ની 1 ઘાત ની રીતે લખી શકાય. હવે પાછી તમારી અંદરની શકુંતલા દેવી જગાડી દો અને તમે જુઓ તો કે ભાઈ 2020 માં કેટલા એકી અવયવ હોય. એકી અવયવ એટલે શું? કે જેને બે વડે ભાગી ના શકાય, એને એકી અવયવ કહેવાય. તેનો મતલબ કે મારે એવા અવયવ જોવાના કે જેની અંદર બે ના આવતો હોય, મતલબ કે આ મારે નથી લેવાનું, આ મારે નથી લેવાનું. આ લવ કે નાનું ચાલે, આ લવ કે નાનું ચાલે, પણ આ મારે નથી લેવાનું, બરાબર છે. એનો મતલબ શું થયો? તો એનો મતલબ એવો થયો કે તમે સમજો કે બે અહીંયા મારે બે એક પણ નથી લેવાનો, તો બે એક પણ નથી લેવાનો, એની પસંદગી એવી રીતે થઈ શકે, બરાબર છે. ઓકે, પછી 5 જે છે એ 5 પણ મારે લઉં તો ચાલે, ના લઉં તો ચાલે. એનો મતલબ કે 5 હું બે રીતે લઈ શકું, 101 છે એ પણ હું બે રીતે લઈ શકું. તો 2 દુ 4 ગુણ્યા 1, 4 અવયવો એવા હશે કે જે એકી અવયવો હશે. ભાઈઓ 4 અવયવો એવા હશે કે જે એકી અવયવો હશે. સિમ્પલ, દાખલો પતી ગયો, બરાબર છે. તો હવે તમને આવડી ગયું હશે કે ભાઈ કોઈ પણ સંખ્યા આપેલી હોય તો એના અવયવોની સંખ્યા કેવી રીતે શોધવી, બેકી અવયવોની સંખ્યા કેવી રીતે શોધવી, એકી અવયવોની સંખ્યા કેવી રીતે શોધવી. ખૂબ જ સિમ્પલ. હે, આવડશે? તો આશા રાખું છું કે આ લેક્ચરમાં તમને ખબર પડી ગઈ હશે કે કોઈ પણ સંખ્યા હોય તો શું કરવાનું. ઠીક છે, હવે મળીશું આપણે નેક્સ્ટ લેક્ચરમાં. ત્યાં સુધી જલસા કરો, એન્જોય કરો, ખૂબ બધા પૈસા કમાવો, થોડા મને આપો. બાય.